આશરે 2500 વર્ષ પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં સિંહપુર નામનું રાજ્ય હતું. ત્યાં સિંહબાહુ નામનો સિંહલ જાતિનો રાજા રાજ કરતો હતો. એના સૌથી મોટા પુત્રનું નામ વિજય હતું. સિંહબાહુએ વિજયને યુવરાજ બનાવ્યો હતો. સિંહબાહુ પછી ગાદી ઉપર વિજય આવવાનો હતો, પણ વિજય હજુ રાજા બને એ પહેલા તો એણે પ્રજા ઉપર જુલમ ગુજારવા માંડ્યો. પ્રજા એના રંજાડથી કંટાળી ગઈ. પ્રજાને થયું, આ કુમાર વિજય હજુ તો રાજા થયો નથી અને આપણને ત્રાસ આપે છે, તો પછી રાજા થયા પછી શું કરશે? એટલે પ્રજાએ રાજા સિંહબાહુ પાસે ધા નાખી. કુમાર વિજયના જુલમોની વિગતે વાત કરી અને એ જુલમોમાંથી છોડાવવા રાજાને આજીજી કરી. રાજા ન્યાય હતો. પ્રજાના દુઃખની વાત એણે ધ્યાનથી સાંભળી અને પછી એણે વિજયને બોલાવ્યો અને કહ્યું, કુમાર, તમે જાણો છો કે મારા રાજ્યમાં જુલમગાર રહી શકતો નથી. વળી રાજ્યમાં ન્યાય આગળ રાય કે રંગ સૌ સરખા છે. તમે પ્રજાને દુભવી છે. હવે તમે મારા રાજ્યમાં નહીં રહી શકો. તમને અને તમારા સાથીઓને દેશ વટાની સજા ફરમાવવામાં આવે છે. રાજાની આજ્ઞા એટલે એને કોઈ ઉથાપી શકે નહીં અને એમાં ફેરફાર થવાની શક્યતા પણ નહોતી. આથી વિજયે વહાણ તૈયાર કરાવ્યા અને ઘોઘા બંદરેથી પોતાના 700 સાથીઓને લઈ અને ક્યાંક દૂર દૂરના પ્રદેશોમાં ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. વહાણ તો ઉપડ્યા, પણ જવું ક્યાં? એમણે દરિયાકાંઠે સફર શરૂ કરી. કેટલાક દિવસોની સફર પછી એક બંદરે એમણે થોડા સમય માટે મુકામ કર્યો. આ બંદર તે સોપારા હતું. સોપારા હાલ જ્યાં મુંબઈ છે તેની પાસે વસઈની ઉત્તરે આવેલું હતું. એ સમયમાં એ મોટું બંદર ગણાતું. ત્યાં થોડો સમય વિજય પોતાના કાફલા સાથે રોકાયો, પણ એને તો ક્યાંક દૂર દૂરના દેશમાં જવું હતું. એણે પોતાની સફર ફરી શરૂ કરી. દરિયામાં તો વાવાઝોડા અને તોફાનો પણ આવે. આવી મુશ્કેલીઓ શરૂ થઈ. દરિયાઈ તોફાનો આવવા લાગ્યા, પણ વિજય હિંમતવાળો અને નીડર હતો. એણે આવા તોફાનોની પરવા કરી નહીં. પોતાના માર્ગ ઉપર આગળ ધઈપે જ ગયો. ઘણા દિવસોની રાત દિવસની મુસાફરી પછી કોઈ બીજા દેશની અજાણી ભૂમિ નજરે પડી. કાફલો ધીરે ધીરે એ ભૂમિની નજીક પહોંચતો ગયો. આ ભૂમિ એક વિશાળ ટાપુની હતી. અગાઉ રાવણ સીતાનું હરણ કરી અને અહીં લાવ્યો તો. આ ટાપુ એ જ લંકા, એક વખતનું રાવણનું રાજ્ય. આજે આપણે એને શ્રીલંકાને નામે ઓળખીએ છીએ. વિજય અને એના સાથીદારો લંકા પહોંચ્યા. વિજયે પોતાના કુળની યાદમાં આ ટાપુનું નામ સિંહલ દ્વીપ પાડ્યું. વિજય અને એના સાથીદારો આ નવા દેશમાં દાખલ થયા અને ધીરે ધીરે આગળ વધ્યા. એમણે જોયું કે અહીં તો સ્ત્રીઓનું રાજ્ય હતું. એમની રાણીનું નામ કુવેણી હતું. કુવેણી જાદુની વિદ્યા જાણતી હતી. વિજયે પોતાની શક્તિઓથી કુવેણી ઉપર વિજય મેળવ્યો. આ પછી ઘોઘા બંદરેથી ઉપડેલા વિજય અને લંકાની કુવેણીના લગ્ન થયા. આના આધારે આપણે ત્યાં કહેવત પ્રચલિત બની કે લંકાની લાડી અને ઘોઘાનો વર. વિજય સિંહલ દ્વીપમાં સંપૂર્ણ સત્તાધીશ બન્યો અને ધીરે ધીરે પોતાની સત્તા મજબૂત કરી લીધી. આ પછી એણે કુવેણી અને એના સગા સંબંધીઓને
રાજ્યમાંથી નસાડી મૂક્યા અને પોતાની માતૃભૂમિ સાથે સંબંધ જાળવવા ભારતમાં મદુરાના રાજાની કુંવરી સાથે લગ્ન કર્યા. કુમાર વિજયે લંકામાં 38 વર્ષ રાજ કર્યું અને પ્રજાને સુખી કરવા અનેક કાર્યો કર્યા. એમણે લંકામાં તામ્રપર્ણી નામનું નગર પણ વસાવ્યું હતું. શ્રીલંકાની પ્રજા આજે પણ સિંહાલીના નામે ઓળખાય છે અને ત્યાંની ભાષા સિંહાલી કહેવાય છે. એનો યશ ગુજરાતના આ સાહસવીર સાગર ખેડુ વિજયને ફાળે જાય છે.